ઓમ નમઃ શિવાય. નથી મજા આવતી દોસ્તો. આજે ફોર્જારે કેમ પણ મજા નથી, અને મજા ના હોય તો બીજા કોની સાથે મારે શેર કરવાનું? તમારી સાથે શેર કરો. મજા કેમ નથી એ તો પૂછો. હા, સાચા મિત્ર કોને કહેવાય? શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક, જે પર સુખ દુઃખ વારીએ તે લાખોમાં એક. સાચો મિત્ર પોતાનું સુખ અને દુઃખ બંને જેની સાથે વહેંચી શકાય. કૃષ્ણ અને સુદામા એનું આદર્શ ઉદાહરણ છે. કર્ણ અને દુર્યોધન એનું આદર્શ ઉદાહરણ છે. કૃષ્ણ અને અર્જુન એનું આદર્શ ઉદાહરણ છે. તમે પણ મારા એવા જ મિત્રો છો. આખો શ્રાવણ મહિનો આપણે સાથે ભક્તિ કરી, આખો શ્રાવણ મહિનો. અને આજે દુઃખ એટલા માટે છે કે શ્રાવણ મહિનો પૂરો થઈ જશે. જો કે આપણી ચેનલ ઉપર ભક્તિ આવવાની ચાલુ રહેવાની છે, એટલે એવું નહીં માનતા કે હવે બંધ થઈ જશે. હવે પર્યુષણની વ્યાખ્યાનમાળા આવશે, ગણેશ ચતુર્થી ઉપર ગણેશજીના મહાત્મા વિશે આવશે, અને એ પતશે એટલે નવરાત્રી ઉપર આવશે. પછી દીપોત્સવીના તહેવારો, કેમ લક્ષ્મીજી રાત્રે જ ફરવા નીકળે, કેમ દિવસે ના નીકળે, એવી બધી વાતો આવશે. પછી દેવ ઉઠી 11 આવશે, તુલસી વિવાહ, દેવ દિવાળી, છેક આખું વર્ષ ચાલવાનું છે. આપણે તો સત્સંગે પ્રવૃત્ત થયા છીએ, તો સત્સંગે આપણે પ્રવૃત્ત રહેવાનું જ છે આખું વર્ષ. તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું, મારે તમારી સાથે જોડાયેલા રહેવાનું, અને વધુ ને વધુ લોકોને જોડવાનું. આપણું પુણ્યબળ જાગૃત થયું છે તો આપણને સુવિચારો આવે છે, તો આપણે એ સુવિચારો આપણા સગા સંબંધી દોસ્તોને બધાને વેચવાના ખરા કે નહીં? વેચવાના ને. બધાને જોડો, સાથે જોડો. આમાં એક પૈસો નથી. તમે સબસ્ક્રાઇબ કરશો તો તમે કર્યું છે, કોઈ પૈસો ખર્ચો? કોઈ દાડો જયનારાયણ વ્યાસ તરફથી તમને એવું કોઈ માગણી આવી કે આપો ને થોડા પૈસા? નહીં આવે. આ તો અલખનો ઓટલો છે, એનું નામ જ અલખની ઉપાસના. દેવા વાળો 1000 હાથ વાળો છે. એ જયારે ધારે ને દેવા, ત્યારે તમારા બહુત દિયા દેને વાલે ને તુझको, બહુત દિયા દેને વાલે ને તુझको, आंचल ही न समाए तो क्या कीजिए, जो भी दे दे मालिक वो कर ले कबूल, जो भी दे दे मालिक वो कर ले कबूल, कभी कभी कांटों में खिलते हैं फूल, कभी कभी कांटों में कहते खिलते हैं फूल. नहीं तो પછી અદનાન સામીની માફક કહેવાનું, મેરે મૌલા. ખરું ને? એક નહીં દો ચાર દિલા દે, બંગલા મોટર કાર દિલા દે. એ તો મંદિરમાં જઈને પ્રાર્થના આપણે કરીએ છીએ. બંગલા મોટર કાર દિલા દે, એક નહીં દો ચાર દિલા દે, कैसे वैसों को दिया है. जो ने मारा पाड़ोसी ने આપી દીધું. कैसे कैसों को दिया है, મારા દોસ્તર ને આપી દીધી. ऐसे वैसों को दिया है, कैसे कैसों को दिया है, अपनी भी तू लिफ्ट करा दे, एक नहीं दो चार दिला दे, બંગલા મોટર કાર દિલા દે. આ નિજાનંદની મસ્તીની આડે આ મોટર કાર ને બંગલો ને બધાને શું કરવું છે? ભોળિયાનાથની ભક્તિમાં શ્રાવણ મહિનો એવો તરબોળ થઈને વીત્યો છે કે ના પૂછો વાત. અને તમે બધામાં જોડાયા એટલે ભોળિયાનાથની કૃપા તમારે પર ઉતરવાની જ, ઉતરે એવી હું તમારા મિત્ર તરીકે, તમારા હિતેચ્છુ તરીકે ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થના કરું છું. હે ભગવાન ભોળાનાથ, જે કોઈ દર્શક મિત્રો આ આખો શ્રાવણ મહિનો જે અમારી સાથે જોડાયા છે, જેમણે પોતાનો સમય સન્માર્ગે વાપર્યો છે, એ બધાને તું મનોવંચિત ફળ આપજે. અને
ખાસ તો એમની બુદ્ધિને સન્માર્ગે દોરજે. એમને આયુષ્ય તો આપજે, પણ તંદુરસ્ત આયુષ્ય આપજે. ખાટલામાં પડીને ખાટલો ભોગવવો પડે એવો રસ નહીં. કેવું આયુષ્ય? શતમ જીવેમ શરદ શતમ પ્રશ્યેમ શરદ શતમ ઋણુયામ શરદ. 100 શરદ જીવો, 100 શરદ જોઈ શકો, 100 શરદ સાંભળી શકો, 100 શરદ સૂંઘી શકો. શતમ ગ્રાણેન શરદ. એવું આરોગ્યપ્રદ જીવન, એવા 100 વર્ષ જોઈએ. ખાટલે પડીને 100 વર્ષ નહીં જોઈતા અમારે. રાખ તારી પાસે. એના કરતા તો પછી કૈલાસમાં શું ખોટું છે? બોલાય લે. મેરે શંકર બોલે, મેરે શંકર તું बुला ले कैलास मुझे, कैलास मुझे. એવા તો આપણા ક્યાં પુણ્ય હોય ભાઈ? કૈલાસમાં ભગવાન આપણને બોલાવી લે. એ તો આમાં કઈ દમ નથી કે ભગવાનને આપણે એટલું બધું માગીએ. પણ ભક્તિ શ્રાવણ મહિનામાં દિલથી કરી છે, તમારી સાથે રહીને કરી છે. એ સિવાય પણ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપમાં પ્રણવ મંત્ર જપતા જપતા એકાકાર કરીને કરી છે. અને પ્રાણાયામ કરતા કરતા પણ એ રીતે પણ કરી છે. પણ હવે શ્રાવણ મહિનો પૂરો થયો, મજા નહીં આવે. જોકે બોળ્યો શંભુ તો આપણા દિલમાં બેઠો છે, આપણી સાથે જ છે. મારા તો 3 મા બાપ છે. 2 હતા, 5 હતા આમ તો, એમાંથી 3 રહ્યા છે. મારી માએ કહેલું મને કે અમે 2 જણા ખોટા મા બાપ છીએ, ખોવાઈ જઈશું. તમારા બેટા ખોવાઈ ગયા. શું ત્યાં જતા રહેવાની ઉતાવળ હતી એ નહીં સમજાતું. કારણ કે મા બાપ છે ને એ શિરછત્ર છે. માથાના ઉપર છત્ર આપણો ઢકેલું હોય ને એવું શિરછત્ર છે. સર પ્રભાશંકર પટની સાહેબનું નામ તમે સાંભળ્યું છે? ભાવનગરના દિવાન સાહેબ હતા, બહુ જ કાબેલ માણસ. એ પોતે 80 વર્ષના હતા ત્યારે માજી ગુજરી ગયા. સ્મશાનેથી આવ્યા પછી પટની સાહેબની આંખમાં આંસુ હતા. નગર શેઠે સાંત્વના આપતા કહ્યું કે દિવાન સાહેબ, માજી તો ભાગશાળી થઈ ગયા. લીલી વાડી જોઈ, તમારું દિવાન પદ જોયું, વૈભવ જોયો, છોકરાના ઘેર છોકરા જોયા. એનો અફસોસ ના આવે, એનો મોક્ષ થઈ ગયો. ત્યારે પટની સાહેબનો જે જવાબ હતો ને દોસ્તો, સાંભળવા જેવો છે. એમણે કહ્યું કે નગર શેઠ, મને આ બધી ખબર નથી એમ માનો છું. મને હું પણ આ જાણું છું. હું પણ કોઈને સાંત્વના આપું તો આ જ કહેતી. પણ 12 વાગે અને મને દિવાન સાહેબ કહેવા વાળા છે, પટની સાહેબ કહેવા વાળા છે, સર કહેવા વાળા છે, પણ 12 વાગે અને પભા પ્રભાશંકર નામ હતું. પભા તે રોટલો ખાધો કે નહીં એ પૂછવા વાળી ગઈ, એનો મને અફસોસ છે. તમારા 2 મા બાપ તો ગયા, 3 રહ્યા છે હવે, શિવ, શક્તિ અને સાઈ. એમને તો હું ક્યાંય જવા દઉં એમ નથી. નો વે. આપણી પાકી શરત છે એમની હાથે, બરાબર ના પકડ્યા છે. એ તમે જશો તો પછી મારું શું થશે? દોસ્તો એક વાર્તા કહેલું. આજનો તો એપિસોડ આપણે આગળ વધારીશું. પણ એક રાજા રાત્રિચર્યા કરીને એના મહેલમાં પાછા ફરતા હતા. તો એ રાજાને એને જોયું તો એક રૂપના અંબારસમી દેવી જેવી સ્ત્રી મહેલ છોડીને જઈ રહી હતી. રાજાએ પડકાર કર્યો, ખબરદાર, કોણ છો આપ? તો એને કહ્યું કે હું લક્ષ્મી છું. ક્યાં જાવ છો અત્યારે? હું તને છોડીને જઈ રહી છું કારણ કે તારો હવે અઠવાડિયા પછી ખરાબ કાળ શરૂ થાય છે, બુરો કાળ શરૂ થાય છે તારો. આપણે કહીએ ને પનોતી બેઠી છે, રાહુ કાળ છે, એમ તારો ખરાબ સમય શરૂ થાય છે. કે જાઓ, મેં તમને બોલાવ્યા નતા, તમે ત્યાં આવ્યા તમે જેવું જાઓ. પછી ઐશ્વર્યની દેવી આવી, સત્તાની દેવી.
ક્યાં જાઓ છો માડી? તો કે બસ હવે તારો ખરાબ સમય આવવાનો છે, તને છોડી જાઉં છું, આવજો, વધારો. પછી પછી સંપત્તિ અને એના ઐશ્વર્યની સાથે જે જોડાયેલી વસ્તુ છે એના દેવી જાઓ, વિદાય. પછી એક ઘરડા માજી લાકડીના ટેકે 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 મહેલમાંથી બહાર નીકળ્યા. રાજાભાઈ, માડી કોણ છો તમે? ક્યાં જાઓ છો? તો કે હું તારું શીલ છું, સત્ય છું, તપ છું. તારો ખરાબ પીરિયડ શરૂ થાય છે માટે જઈ રહી છું. રાજાએ કહ્યું, એમ જવું છે તમારે? તમારી જીગર છે જવાની? હું આડો ઉભો છું, તમારે જાઓ. વધારે માથાકૂટ કરશો ને માજી તો ઉચકીને લઈ જઈને મેલમાં પૂછ દઈશ. તો કે કેમ પણ? તો કે તમને પામવા માટે મેં આખી જીવન નિયમો પાડ્યા છે. હું કોઈ દાડો જૂઠું બોલ્યો નથી, ચોરી કરી નથી, કુદ્રસ્તી કરી નથી કોઈના પર. હું યમ નિયમ પાળીને ધર્મ પ્રમાણે વર્ત્યો છું. ત્યારે તમે મને મળ્યા છો. તમે શેના જાઓ છો? માજીએ કહ્યું, વાત તો સાચી દીકરા તારી, ચાલ પાછા. થોડી વાર થઈ હશે અને રાજાએ જોયું તો પેલા બધા રમકડા એક પછી એક પછી એક પછી એક પાછા આવી ગયા. કેમ પાછા ગયા હતા ને જાઓ ને? કે નહીં, જ્યાં શીલ છે, તપ છે, સત્ય છે, દાન છે, ધર્મ છે, ત્યાં અમે બધા છીએ. એટલે તારો ગમે તેવો પીરિયડ હશે, ગમે તેવો સમય હશે, અમે તારી સાથે છે. અને એટલા માટે આપણે હવે પર્યુષણ આવશે, સાધુ ભગવંતોને આપણે કે સાધ્વીજીઓને આપણે ખામણા લઈએ, નમન કરીએ, ત્યારે એ શું કે છે? ધર્મ લાભ, લક્ષ્મી લાભ નથી કહેતા, ધર્મ લાભ કે છે. અને ધર્મ જ્યાં છે જ્યાં ધર્મ છે ત્યાં ઈશ્વર છે. એ તો જ્યાં ધર્મ છે ત્યાં ભગવાન સાક્ષાત આચર છે. ધર્મ એટલે ધારે તે ધર્મ, જે તમને ધારણ કરે છે, તમે એને નથી ધારણ કરતા, એ ધર્મ છે. ત્યારે શ્રાવણ મહિનો, ભોળિયા શંભુની ઉપાસનાનો મહિનો, આપણે આખો મહિનો એને બરાબર જધી નાખ્યો છે. કોઈ બીલીપત્ર ને ચંદનની અર્ચાઓ ને એના ઉપર પૂજાપો શું શું નથી કર્યું આપણે. કેમ કે આપણામાં ભક્તિનો ઉભરો આવ્યો. સામા મળે કોઈ તો મેં કોઈનો ફોન ઉપાડો તો ઓમ નમઃ શિવાય થી એને સ્વાગત કરવાનું નક્કી કર્યું. બે જણા તો બોલે, હું બોલું, સામે વાળો ઓમ નમઃ શિવાય બોલે. એ બારે ભગવાનનું નામ લેવાય. મને લાગે છે હવે કાયમ માટે હું ઓમ નમઃ શિવાય જ કહીશ, હલો નહીં કહું. આ શ્રાવણ મહિનાની એ પ્રાપ્તિ આપે, ઓમ નમઃ શિવાય. છેક સુધી આવ્યા, છેલ્લા શ્વાસ સુધી ઓમ નમઃ શિવાય ચાલશે. હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. કારણ કે ભોળિયો દેવ છે, આને પ્રસન્ન કરવો સરળ છે. એક લોટા પાણીમાં માની જાય, મોટી વિધિ વિધાનની જરૂર ના પડે. તમારા ત્રણ મા બાપ હયાત છે અત્યારે. કોઈના 5 હોય મા બાપ, મારા હતા. 5માંથી 2 ગયા. માં ગઈ પહેલા 1980માં, પછી બાપા ગયા 1990માં. જતા રહ્યા. શું કરવું? રોકી નહીં શકાય કોઈનાથી. કોઈને જીવ નથી ગાલી શકતું. આજે પણ સાંભળે છે, શું થાય? બાકી રહેતું તો સતીને જેમ વિરહ વેઠવાનો આવ્યો, સતીના કારણે શિવને વિરહ વેઠવાનો આવ્યો, સતી ગયા, એમ કોઈ અપમાન નહોતું કર્યું તોય અમારી સુહાસિની જતી રહી. શું કરવાનું? એટલે હવે આપણે અને આ 3 મા બાપ અને મારા જે મિત્રો મારા માટે લાગણી રાખે છે, બધા મિત્રો, ગાળો બોલો તોય આંખ માથા ઉપર, લાગણી રાખો તોય આંખ માથા ઉપર, પણ યાદ રાખજો, હૃદયમાં રાખજો, તમારી મારા માટેની સદભાવના, તમારી મારા માટેની લાગણી
એ ભગવાનને કહેજો, મને નહીં કહેતા કે આનું કઈ કલ્યાણ કરજો. ગાંડો માણસ છે, તમે જરા જાળવી લેજો. બસ આટલું ઘણું છે. તમે ભગવાનના મંદિરે જાઓ તો આટલું મારા વતી કરશો ને, કરજો ને. તમારા આશીર્વાદ મને વધારે ફળશે. તો શ્રાવણ મહિનો હવે ઉતરી રહ્યો છે, ત્યારે હું તમારા ખૂબ નમ્રતાપૂર્વક આશીર્વાદ માંગુ છું. કોઈને પણ જાણતા અજાણતા મારાથી કોઈ દુભાયું હોય તો એની ક્ષમા ચાહું છું. અને દરેક નાનામાં નાના જીવનું કલ્યાણ ઈચ્છું છું. અમારો સંકલ્પ છે. પર્યુષણના અંતે જૈન ભાઈઓ મિચ્છામી દુક્કડમ કહે છે, ક્ષમા યાચના છે, મને માફ કરજો મારાથી તમને કઈ દુઃખ થયું. હું શ્રાવણ મહિનાના અંતે કહું છું કે માફ કરજો. અને ક્ષમા તો વીરોનો ભૂષણ છે, વીરોનો ધર્મ છે. કરજો ને, કરશો ને ચોક્કસ. તમારા મા બાપને કહી દઉં પેલા ત્રણેયને કે તમે મને માફ કરવાના છો, તમે મારા માટે સારી લાગણી રાખો છો, તમે મારી ભલામણ ચિઠ્ઠી કરવાના છો, લખી આપ. કહી દઉં ને, કહી દઉં. જય હો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. દોસ્તો, આજે વાત કરી છે આપણે કાર્તિકેય ભગવાનની. કાર્તિકેય ગંગાના પુત્ર કે પછી મા પાર્વતીના પુત્ર. અનેક કથાઓ ચાલે છે. ગઈકાલે એની આપણે ઉલ્લેખ કરી ગયા છે, આજે એના પુનરુચ્ચારણમાં નથી પડવું. આમ તો ગંગાના પુત્ર તરીકે તો ભીષ્મ પિતામહ ગંગેય કહેવાય. એ વખતે માના નામ સાથે જોડાતું. જો આ આપણે કેટલા બગડ્યા છીએ એની, અત્યારે બાપાના નામ સાથે જોડાય છોકરાના. કૌંતેય, અર્જુન એટલે કોણ? પાંડવે નથી કહ્યું કોઈએ. કૌંતેય, કુંતાનો પુત્ર. કર્ણ એટલે કોણ? રાધેય, કર્ણના માતા પિતા જેમણે એને પાળ્યો પોષો મોટો કર્યો, એ અધિરથ અને રાધા. ભીષ્મ એટલે કોણ? ગંગેય, ગંગાના પુત્ર. આ આપણી સંસ્કૃતિ હતી, આ માનું સ્થાન હતું. ક્યારે તમે તમારા નામ સાથે માનું નામ જોડ્યું છે? ના. આપણે તો પિતૃ સંસ્કૃતિ છે, વારસાનું ઝાડ દોરીએ તો એમાં પાપા આવે, કોઈ જગ્યામાં નામ ના આવે. દોસ્તો, એટલું યાદ રાખજો કે દરેક માં જ્યારે પોતાના સંતાનને જન્મ આપે છે ને, ત્યારે મોતના મોંમાં પગ મૂકીને પછી આવે છે. માનો ઉપકાર તમે ક્યારેય વાળી શકતા નથી, ને માં ના હોય તો તમે સંભવી શકતા પણ નથી. માટે તમે કૌંતેય હો, રાધેય હો, કે પછી જશોદાના પુત્ર નંદના લાલા શ્રી કૃષ્ણ હો, ગંગેય હો, માં માં માં, જે શબ્દ બોલતા મોઢું ભરાઈ જાય. બાપ બોલો ને, બાપ, મોઢું ખુલી જાય. માં, મોઢું ખુલી જાય. એનો અર્થ શું થાય? ખુલ્લા રહો, પ્રકૃતિ ખુલ્લી રાખો તમારી. જેને બોલતા મોં જાણે ગોળ ખાતા એમ ગળ્યું મત થઈ જાય, એનું નામ માં. અને જે એના ખભે બેહારીને તમને દુનિયા દેખાડે અને એનાથી થાય એવું હોય કે ના હોય, પણ તમને રાજી રાખવા માટે ક્યારેક મજબૂરી વેઠીને એ કોકને પોતાનું સ્વમાન ગીરવે મૂકીને તમારા માટે વસ્તુ લઈ આવે, એ બાપ. માં ને બાપ દુનિયામાં બીજા મળતા નથી, બધું જ મળે છે. અને આપણને આ બધી સમજણ બહુ મોડી પડે છે. જોકે મને તો મારી માએ બહુ વહેલા કહ્યું હતું કે અમે બે ખોટા મા બાપ છીએ, ખોવાઈ જશે. અમે બેસને છે, મને અત્યારે ત્યાં ક્યાં જગ્યા પડી છે? કોઈ કાગાળ્યા છું ઉપરથી? નહીં ગમેલો મને. માં જતી રે કોને ગમે?
પણ આજે 3 મા બાપનો હું સંતાન છું. ભગવાન સદાશિવ, માં શક્તિ અને મારો સાઈ. ઓમ સાઈનાથાય, સાઈનાથાય, સાઈનાથાય. ઓમ નમઃ શિવાય. ઓમ યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै નમસ્તસ્यै નમસ્તસ્यै. આજે આપણે વાત કરી છે કાર્તિકેય ભગવાનની. દક્ષિણ ભારતમાં કાર્તિકેય વિશે એક જુદી કથા છે. સુરા બાધમન નામનો એક રાક્ષસ હતો. એને શિવ પાસેથી વરદાન મેળવ્યું. આ ભોળિયો રાજા બધાને વરદાન આપતો ફરે, એટલે એને શિવ પાસેથી વરદાન મેળવ્યું. અને પછી તો આ બધા લોકો, તમે કુપાત્રે દાન કરો એટલે એક તો ગામનો ઉતાર હતો અને એને પોલીસનું રક્ષણ મળ્યું. એટલે પછી એને આતંક મચાવવાનું શરૂ કરી દીધો. તેને ઇન્દ્ર પાસેથી સ્વર્ગ જીતી લીધું અને તેને બંધી. આ ઇન્દ્ર તો ગમે ત્યાં હારી જાય છે, એનું કઈ ઠેકાણું જ નથી. આમ દેવાથી દેવ કહેવાય, પણ એને તારકાસુરે હરાવી દે, એને વૃત્તાસુરે હરાવી દે, એને આ સુરાબાથમન પણ હરાવી દે. ગમે ત્યાં હારી જાય દેવોના રાજા. પછી પાછા પેલા 3 બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે જાય, એટલે બંદી બનાવી દીધો. આથી ઇન્દ્રાણી શિવ પાસે જઈને પોતાના પતિને છોડાવવા માટે પ્રાર્થના કરો કે મહાદેવ દેવાધિદેવ આ છોડાવો ગમે તેમ. ત્યાં તો સુરાબાથમનની બેન અજામુખી કૈલાસ પહોંચી ગઈ. અજામુખી, એની બેનનું નામ અજામુખી. આમ તો અજા એટલે બકરું થાય. અજામુખી કૈલાસ પહોંચી ગઈ. તે ઇન્દ્રાણીને પોતાના ભાઈ સુરાબાથમનને ભેટ આપવા ઈચ્છતી હતી. તેણે ઇન્દ્રાણીને પોતાની દાસી બનવા આદેશ આપ્યો. જો આની નીચતાની પરાકાષ્ઠા જુઓ. એણે ઇન્દ્રાણીને કહ્યું કે તું મારી દાસી બની જા, એને સુરાબાથમનને હું તને ભેટ આપીશ. તો ઇન્દ્રાણીએ ના પાડી અને શિવજીની મદદ માંગી. અજામુખી ઇન્દ્રાણીને બળજબરીથી પોતાની સાથે લઈ ગઈ. આ જોઈ શિવજી ના એક ગળે અજામુખીને ચેતવી કે તારું આઈ બન્યું છે, ચેતી જા, આમાં કોઈ સારા વાત નથી. પણ અજામુખી માની નહીં. આથી પેલા શિવના ગણે એના હાથ કાપી નાખ્યા. અજામુખી તેના ભાઈ સુરાબાથમન પાસે પહોંચીને બધી વિગત એને જણાવી. સુરાબાથમનને તેનો બદલો લેવા ઉકસાવ્યો કે ભાઈ તારા માટે હું આ કરવા ગઈ ને મારા હાથે, તું મારો ભાઈ આટલો બધો શક્તિશાળી અને જેને મારા હાથ કાપ્યા એને તો દંડ તારે દેવો જોઈએ. આ વાતની દેવોને ખબર પડતા તેઓ શિવ પાસે પહોંચ્યા અને સુરાબાથમથી બચાવવા કોઈ ઉપાય કરવા વિનંતી કરી. કારણ ખબર હતી કે સુરાબાથમ અત્યાચારો ગુજારશે તો કોના ઉપર ગુજારશે. ઇન્દ્રને સિંહાસન પરથી ઉતારી મૂકી અને માલિક થઈ બેઠો હતો, તો કે આપણું આવી બનશે. એટલે શિવજીને પાસે પહોંચ્યા કે અમને બચાવો પ્રભુ. ત્રાહિમામ 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 પરમેશ્વર. શિવજીએ એમની વિનંતી સ્વીકારી અને ત્રીજું નેત્ર ખોલ્યું. તેમના ત્રીજા નેત્રમાંથી જે શક્તિ નીકળી તે ગંગા નદી પાસે આવેલ સરવણ તળાવમાં 6 કમળમાં સ્થિત થઈ ગઈ. બાદમાં 6 કૃતિકાઓ આ 6 કમળમાંથી ઉત્પન્ન થયેલા 6 બાળકોની દેખરેખ કરી. 6 બાળકોની દેખરેખ કરી. કૃતિકાએ ઉછેર કર્યો હોવાથી તેમનું નામ કાર્તિકેય રખાયું. કૃતિકાએ ઉછેર કર્યો તો માટે એમનું નામ કાર્તિકેય રખાયું. કાર્તિકેય થોડા મોટા થયા પછી કૃતિકાઓએ તેમને પાર્વતીજીને સોંપી દીધા અને પાર્વતીજીએ 6 બાળકને એક કરી સ્કંદ એટલે 6, એ 6 મસ્તક વાળા કાર્તિકેયનો અવતરણ. કાર્તિકેય ભગવાને 6 મસ્તક એટલા માટે છે કે એ કૃતિકાએ દરેક એ 6 બાળકોને મોટા કર્યા હતા. શિવની આંખમાંથી પ્રગટેલ જ્યોતિના કારણે કમળમાં જન્મ્યા હતા અને એટલે પાર્વતીજીને સોંપ્યા. પાર્વતીજીએ 6 ના માથા એક કરી અને કાર્તિકેયજી બન્યા. દક્ષિણ ભારતમાં પ્રચલિત કથા અનુસાર તારકાસુર અને સિંહના મોઢા જેવા લાગતા સુરાબાથમ અને તેના અસુરના ભાઈઓનો કાર્તિકેયે વધ કર્યો. તેથી તમિલનાડુના લોકો આજે પણ આ તહેવારને અસુર સંહારમ તરીકે ઉજવે છે. અસુરનો જે દિવસે સંહાર થયો, કાર્તિકેય જે દિવસે સંહાર કર્યો, એ સંહારના તહેવાર તરીકે આજે પણ દક્ષિણ ભારતમાં અસુર સંહારમ નામનો તહેવાર ઉજવાય છે. એનું મહાત્મા એ છે કે એ દિવસે સુરાબાથમ નામના રાક્ષસ અને એના સૈન્યનો ભગવાન કાર્તિકેય 6 માથાવાળા કાર્તિકેય સંહાર કર્યો.
કાર્તિકેયનો જન્મ કારતક મહિનાની છઠના દિવસે થયો હતો. શિવ અને પાર્વતી બંને પુત્રોની બાળ લીલાઓ જોઈને મનમાં હરખાય છે. કેવી આપણા પર કૃપા છે. જો બંને બાળકો ઉત્તમ છે. ગણપતિજી વિશે તો તમે વિચારો, ગણપતિ એટલે ગણોના પતિ, નેતા. આપણે જેને ટૂંકમાં જ કહીએ છીએ આપણા નેતાજીઓ, પ્રધાન સાહેબો બધા, તે કેવા હોવા જોઈએ? કોઈ વિચાર્યું તમે? તમારો નેતા કેવો હોવો જોઈએ વિચારીશ કોઈ દાડો? પછી સમાજનો પ્રમુખ હોય કે પક્ષનો પ્રમુખ હોય કે મુખ્યમંત્રી હોય કે મંત્રી હોય કે ગમે તે નેતા છે, કેવો હોવો જોઈએ? તો ગણપતિજી જુઓ, ગણપતિજી માથું શેનું છે? હાથીનું. હાથી એટલે અત્યંત બુદ્ધિશાળી પ્રાણી છે. એટલે પહેલી જરૂરિયાત નેતા માટે એ છે કે બુદ્ધિશાળી હોવો જોઈએ. બોઘો માણસ નેતા તરીકે ના ચાલે, એ બુદ્ધિશાળી હોવો જોઈએ. પછી હાથીની બે આંખ ઝીણી પણ દૂર સુધી જોઈ શકે. નેતા દીર્ઘદ્રષ્ટિ વાળો હોવો જોઈએ, દૂરનું દેખાવું જોઈએ કે આજે આ છે પણ આજથી 5 વર્ષ પછી આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે, માટે પ્રજા માટે આ કામો કરવા જોઈએ. નેતા દીર્ઘદ્રષ્ટિ વાળો હોવો જોઈએ. ગણપતિજીના કાન કેવા? લાંબા, સુપડા જેવા. હાથીના કાન લાંબા સુપડા જેવા હોય ને. નેતા કેવો હોવો જોઈએ? જેના કાન ઉપર દરેક વાત પડે અને એ વાતને શું કરે? અંદર ઉતારી જાય. એટલે પેટ એનું મોટું ગાગર જેવું પેટમાં રાખે. તમે જઈને એને કહી આવ્યો કે મને આ માણસ હેરાન કરે, પેલા બોલાઈને એમ કે નહીં કે પેલા કવિતા ફરિયાદ કરી. કોઈ પણ વાતને પેટમાં ઉતારી જાય, ગળી જાય, એ નેતા. એનું પેટ મોટું હોવું જોઈએ, ઊંડું હોવું જોઈએ, ગૂઢ હોવું જોઈએ. ત્યાર પછી નાક. નાક શું કામ કરે? સૂંઘવાનું. આથી દૂર દૂરનું કઈ રીતે જાણે છે? એની ગ્રહણ શક્તિ બહુ તેજ હોય છે, ઘ્રાણેન્દ્રિય બહુ તેજ છે. એટલે એનું નાક બહુ દૂર સુધીથી વાત હવામાંથી સૂંઘી લે છે. નેતા એવો હોવો જોઈએ કે જેને હવામાંથી સૂંઘવાની આવડત હોય અને આવતી આપત્તિને ઓળખી શકે. પછી સૂંઢ એનું નાક છે. સૂંઢ કેવી? લાંબી હોય. નેતાનું નાક લાંબુ હોવું જોઈએ. નાક એટલે ઇજ્જત. લાંબી ઇજ્જત હોય જેની, એ તમારો નેતા હોવો જોઈએ. ગામનો ઉતાર હોય એને નેતા ના બનાવે. લાંબી ઇજ્જત છે જેની, એ ગણપતિ. એનું નાક લાંબુ. ત્યાર પછી એની પાસે અંકુશ છે. પ્રજાને અથવા તો જે અનિષ્ટ તત્વો છે એને કાબુમાં રાખી શકે તેવો નેતા હોવો જોઈએ. પણ આટલું બધું છે નેતા પાસે, તો એને વાહન સારું ના મળે કેમ? હાથી ઉપર નહીં બેઠા ને ઉંદર ઉપર જ કેમ બેઠા? નેતાનું વાહન નાનું હોવું જોઈએ, કારણ કે વાહનનો ખર્ચો પ્રજા પર પડે છે. અને ઉંદર એવું વાહન છે કે જે ગમે ત્યાં નાની ફાટમાંથી પણ ઘરમાં જતો હોય. નેતાનું વાહન એવું હોવું જોઈએ કે જે ગમે ત્યાં જઈ શકે. એની આગળ મોટી પાયલોટ કારો ના ચાલતી હોય, એ તો ઉંદર ઉપર બેસીને બાપજી નીકળી પડે. એવો ગણપતિ હોવો. ગણપતિ એટલે ગણોનો પતિ, આપણો નેતા. પછી નેતાને પ્રસાદ શેનો ધરાય? નેતાની પાસે જાઓ એટલે મોં મીઠું કરીને આવો. ગણપતિને પ્રસાદ શેનો ધરાય? મોદકનો, ગોળનો. હા, નેતા હંમેશા બાલ્ય વેશમાં રહે. ગણપતિ માટે કહેવાય કે ગણપતિ ગજાનંદ. એને એ કેવા રેશમાં રહે? દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળે વેશ, પ્રથમ પહેલા સમરીએ શ્રી ગૌરીપુત્ર ગણેશ. નેતા બાળ અવસ્થામાં હોય એનો અર્થ શું થાય? નિર્દોષતા બાળ અવસ્થા એટલે. અને નવું શીખવાની ભાવના. બાળક હંમેશા આતુરતા રાખે છે, કૌતુક રાખે છે, નવું શીખે છે. નેતા એવો હોવો જોઈએ કે જે દરેક વસ્તુમાંથી કંઈક નવું ગ્રહણ કરે. નેતા બાળક જેવો નિર્મળ હોવો જોઈએ, કપટી નહીં હોવો જોઈએ. એનું વાહન ઉંદર હોવું જોઈએ, કારણ કે પ્રજાના ઉપર બહુ વજન ના પડે. એની પાસે જાઓ, તમારી વાત સાંભળે પણ પેટમાં ઉતારી દે. બધે ઓલ ઇન્ડિયા રેડિયોની માફક બ્રોડકાસ્ટ ના કરે. અને પ્રસાદમાં તમને મોદક મળે. ભાઈ જાઓ, કડવાશ લઈને જાઓ, ચિંતા લઈને જાઓ, મીઠાશ લઈને પાછા આવો. નેતા એવો હોવો જોઈએ. પછી નેતાને પત્નીઓ કેટલી? 2, રિદ્ધિ અને સિદ્ધિ. એની પાસે રિદ્ધિ એટલે શ્રીમંતાઈ પણ હોવી જોઈએ, નહીં તો પૈસા ખાઈ જશે. અને સિદ્ધિ એટલે આવડત પણ હોવી જોઈએ. માત્ર પૈસા હોય અને આવડત ના હોય તો આમદની અથની ખર્ચા રૂપિયા
आमदनी अथनी खर्चा रुपया ना पूछो हाल नतीजा ठन ठन गोपाल नतीजा ठन ठन गोपाल नतीजा ठन ठन गोपाल. એ ભાઈ ઠન ઠન ગોપાલ કરાવે એટલે રિદ્ધિ હોવી જોઈએ, સિદ્ધિ પણ હોવી જોઈએ. ગણપતિને પુત્ર કેટલા? 2, લાભ અને શુભ. નેતાઓ એમના પુત્રોના કારણે જ બદનામ થતા હોય છે. એમના દીકરા જ લાભ અને શુભ, શુભત્વનો કારક, ફાયદાનો કારક. નેતાના સંતાનો નડવા ના જોઈએ, ફળવા જોઈએ. નેતાનું ખાનદાન કેવું જોઈએ? મહાદેવ ને પાર્વતીનું ના પુત્ર છે. ખાનદાન મા બાપનો એ પુત્ર હોવો છે. એ નેતા કેવા? તો એનું વાહન પણ પૂજાય, જાતે પણ પૂજાય, એના ભાઈ કાર્તિકેય પણ પૂજાય, મા બાપ શિવ પણ પૂજાય, એટલું જ એના વાહનો પૂજાય. નંદી પૂજાય, કાચબો પૂજાય, ઉંદર પૂજાય, મોર પૂજાય, વાહનો પણ પૂજાય. આવું કૌટુંબિક ભૂમિકા વાળો માણસ જયારે સમાજનું નેતૃત્વ કરવા કે જ્ઞાતિનું નેતૃત્વ કરવા કે વેપારીઓનું નેતૃત્વ કરવા નીકળે ત્યારે એ કલ્યાણ કરી શકે, ત્યારે ગણપતિ બની શકે. આપણે તો આમાંનું એકે ના હોય એને પસંદ કરીએ છીએ. પછી ક્યાંથી પ્રજાનું ભલું થાય? પછી મેં કર્યા કરે. હા, બકરાએ મેં કર્યું, એમાં તો માથું કપાઈ ગયું. નેતા આવો ના ચાલે. અહંકારી નહીં હોવો જોઈએ, દંભી નહીં હોવો જોઈએ. ગણપતિજીએ કોસ્મેટિક સર્જરી કરાવી તો બદલી ના નાખ્યો ના ચાલશે. આપણે દુંદાળો, દુઃખ ભંજણો, પેટ ગાગર જેવો હોય તો ચાલશે. સૂંઢ લાંબી હશે તોય ચાલશે. છે એવા દેખાવાનું, છે તેવો દેખાય તે નેતા. જેની પાસે તમે દુઃખ લઈને જાઓ અને સુખી થઈને આવો તે નેતા. જેની પાસે રિદ્ધિ ને સિદ્ધિ બેવ હોય તે નેતા. જે જાતે પૂજાય પણ એના બાળકો પણ પૂજાય, એની પત્ની પણ પૂજાય એ નેતા. જેના મા બાપ પણ પૂજનીય હોય તે નેતા. એટલું જ નહીં, એના વાહનો પણ પૂજનીય હોય, પવિત્ર હોય તે નેતા. આ ગણપતિજી એ આવું સંતાન જેને પ્રાપ્ત થયું હોય તે મા બાપ ખુશ થાય કે નહીં? અને બીજા મુરુગન કાર્તિકેયજી જેમણે પેલા અસુરનો સંહાર કર્યો, એમનું વાહન મોર. તો આ બંનેની બાળ લીલાઓ જેને શિવ અને પાર્વતી મનમાં અરખાય છે. અને બાળક ગણેશ અને કાર્તિકેય ભક્તિપૂર્વક માતા પિતાની સેવા કરી રહ્યા છે. સમય જતા બંને મોટા થાય. સમય ક્યાં કોની રાહ જોવે? જો આપણો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો, સમય ક્યાં કોની રાહ જોવે? સમય જતા બંને પુત્રો મોટા થાય છે. તેથી આ વિવાહ યોગ બંને પુત્રો પણ શિવજીની લીલાને વશ થઈ તેમના મનમાં પણ વિવાહની ઈચ્છા જાગી. પાણી જઈએ, ઘણું તો એકલા ફર્યા કરીએ છીએ, પાણી જઈએ, પણ પ્રેરણા શિવજીની. આમાં તેમના બંને પુત્રો વચ્ચે હોડ જામી પેલો વિવાહ કોણ કરે? અને વિવાદનું કારણ જયારે તેમણે બંને પુત્રોને પોતાની નજીક બોલાવ્યા અને શિવ પાર્વતી કહ્યું કે હે પુત્રો, તમે બંને અમને વાલા છો, પરંતુ વિવાહના વિષયમાં કોણે પહેલો વિવાહ કરવો તે માટે અમે એક શરત રાખી છે, જેમાં અમારો જે પુત્ર સૌથી પહેલો પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવશે તે વિવાહને પહેલો યોગ્ય ગણાશે. બીજા પછી વિવાહ થશે. નાના મોટા ભેદભાવ નહીં રાખી. આ સાંભળતા કાર્તિકેયનું વાહન તો મોર હતું, ખુશખુશાલ થઈ ગયા. જેમ અર્જુન પાંગતે બેઠો હતો, દુર્યોધન ઓશિકે બેઠો હતો. અર્જુનને માત્ર વાસુદેવને માગ્યા, ને તે પણ શસ્ત્ર નહીં ચલાવે સારથી માટે. અને દુર્યોધને એની નારાયણી સેના માગી. ત્યારે એના મનમાં એવું હતું કે પાંડવોને ચપટીમાં ચોળી નાખીશું. કાર્તિકેય ભગવાનના મનમાં પાપ હતું કે મોર તો પાંખો ઉલાડતું વિમાન પહોંચ્યું, ફરીને પાછા આવીશું, ઉંદરડું ક્યારે જવાનું છે? કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા પોતાના વાહન મયુર પર સવાર થઈ નીકળી પડ્યા. પરંતુ ગણેશ વિચારમાં પડી ગયા. મને મારું વાહન મૂષક પણ મયુર જેવી ગતિવાળું નથી, હું કઈ રીતે પહોંચી વળીશ? તો બાપજી તો ઉડી નીકળ્યા અને અદ્રશ્ય થઈ ગયા, પ્લેન અદ્રશ્ય થઈ ગયા. તો મારે શું કરવાનું? તો વિચાર કરતા હતા. પોતાના વાહન મયુર ઉપર સવાર થઈને કાર્તિકેય તો બમ્બાટ કરતા નીકળી ગયા.
મારા શરીરને કારણે હું તો એક કોષ પણ ત્યાંથી આગળ જઈ શકું એમ નથી. ગણપતિજી વિચારે છે મને આગળ ચલાતું નથી, મારું વાહન મૂષક પણ મયુર જેવી ગતિવાળું નથી. પણ ગણપતિ બુદ્ધિમાં શ્રેષ્ઠ હતા, એની પાસે રિદ્ધિ ને સિદ્ધિ બંને હતી. એવા ગણેશે સ્નાન કરી લીધું, પહેલા પવિત્ર થયા. પછી શિવ ને પાર્વતીને કહ્યું કે બેસો અહીંયા. એને એક જગ્યાએ બેસાડ્યા અને પેલા ડગુમગુ કરતા ઉંદરના ઉપર બેસીને પ્રદક્ષિણા કરી લે કે મારી પૃથ્વી પ્રદક્ષિણા પૂરી થઈ ગઈ. એટલે મને હવે જવા દો, મેં પતાવી દીધું. એમણે કહ્યું કે મારા શરીરને કારણે હું તો એક કોષ ચાલુ, ત્યાંથી મને આગળ ચલાતું નથી. મારું વાહન મૂષક પણ મયુર જેવી ગતિવાળું નથી. બુદ્ધિમાં શ્રેષ્ઠ એવા ગણેશે સ્નાન કરી માતા પિતાને એક સ્થાન પર બેસાડી તેમણે આસપાસ 3 પ્રદક્ષિણા કરી અને પૃથ્વીની પ્રદક્ષિણા જેટલું ફળ મળે છે એમ કહી માતા પિતાની પ્રદક્ષિણાઓ પૂરી થતા અંતે ગણેશે પ્રથમ પૃથ્વીની પ્રદક્ષિણા કરી એનું ફળ મેળવ્યું. વિજયી બન્યા. બુદ્ધિ કોના બાપની છે? બુદ્ધિ યસ્ય બલમ તસ્ય નિર્બુદ્ધસ્ય કુતો બલમ. બુદ્ધિ જેની છે તેની પાસે બળ છે, બુદ્ધિ નથી તેની પાસે કશું નથી. તો આ બાજુ પ્રજાપતિ વિશ્વરૂપે ગણેશજીને પોતાની 2 કન્યાઓ સિદ્ધિ અને રિદ્ધિ અને સિદ્ધિ બંને સાથે લગ્ન થાય તેવો પ્રસ્તાવ લઈને આવ્યા. ત્યારે શિવ પાર્વતીએ તેમના પ્રસ્તાવને વધાવી લીધો અને ગણેશજીના લગ્ન રિદ્ધિ સિદ્ધિ સાથે થઈ ગયા. કાર્તિકેય ભગવાન પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવ્યા ત્યારે નારદજીએ તેમને બધી વાત જણાવી કે ભાઈ આ પતી ગયું છે કામ, તમે હારી ગયા છો. તેથી એમને ક્ષોભ થયો. આથી માતા પિતાએ તેમને રોક્યા, છતાં તેઓ કૌચ પર્વત તરફ ચાલી નીકળ્યા અને લગ્ન ન કરવાનું પ્રણ લઈ તેઓ આજીવન કુમારત્વ તત્વ પ્રાપ્ત કર્યું. આજે પણ કાર્તિકેયના બ્રહ્મચારી સ્વરૂપની જ પૂજા થાય છે અને કાર્તિકી પૂર્ણિમાએ કૃતિકા નક્ષત્રનો યોગ બને ત્યારે જ તેમના દર્શન કરી શકાય છે. એટલે સિદ્ધપુરમાં બિંદુ સરોવર પર કાર્તિકેય ભગવાનનું મંદિર છે, અન્યત્ર પણ હશે, પણ પૂર્ણિમા અને કૃતિકા નક્ષત્ર હોય ત્યારે જ એમનું દર્શન કરી શકાય, એ સિવાય દર્શન કરી શકાતા નથી, મંદિર બંધ રહે છે. આ અંગે બીજી એક લોકવાયકા છે કે જ્યારે કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે માર્ગમાં નારદજી મળ્યા. તેમણે ગણેશજીના લગ્ન સુધીની બધી જ વાત કાર્તિકેયને કરી. નારદજી તો કાબા જાય છે હાડા હળગાવવાનો, એટલે બધી વાત કરી એટલે ખૂબ જ ક્રોધિત થયા. તેમને લાગ્યું કે તેમની સાથે પક્ષપાત થયો છે, એમને અન્યાય થયો છે અને ગણેશના સાથે પક્ષપાત થયો છે. તેથી તેમણે પોતાના શરીર પરની ચામડી ઉતારી અને માતાના ચરણોમાં અર્પણ કરી દીધી અને ક્રોધ કરી નારી જાતિને શાપ આપ્યો કે જે નારી મારા સ્વરૂપના દર્શન કરશે તે 7 જન્મ સુધી વિધવા રહેશે. આમ કહી તેઓ કૈલાસ છોડી દક્ષિણમાં કૌચ પર્વત પર ચાલ્યા ગયા. શિવ પાર્વતીએ ઘણો અનુરોધ કર્યો કે બેટા આ ખોટું કરે છે, શાપ પાછો ખેંચી લો, ગુસ્સે થઈને તમે જે કહ્યું છે યોગ્ય નથી. પણ તેઓ પાછા આવ્યા નહીં. તેથી કાર્તિકેય સ્વામી પ્રત્યે લાગણીને વશ થઈ શિવ પાર્વતી અમુક સમય દક્ષિણમાં વિતાવવા લાગ્યા અને અહીં તેઓ જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા, જેને મલ્લિકાર્જુન કહે છે. આપણે 12 જ્યોતિર્લિંગ છે ને, આજે આપણે યાદ કરી લઈએ એમને. તો પહેલું જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં છે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જયીનામ મહાકાલૌ ઓમકારમ અમલેશ્વરમ પરલ્યા વૈજનાથમ ચ ડાકિન્ય ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યા તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદારમ દૃશ્મેશમ તુ શિવાલયે એતાની દ્વાદશ નામાની ત્રિસંધ્યમ્ય પઠેન્નર સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. તો મલ્લિકાર્જુન નું જે જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા તો શિવ અને પાર્વતી ભગવાન કાર્તિકેયના પાસે રહે છે. ભારતભરમાં કાર્તિકેયના મંદિર જોવા મળે છે. તેમાં એક મંદિર ગુજરાતમાં સિદ્ધપુર ખાતે પણ આવેલું છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, હરિયાણાના પિહોવામાં પિંડ રૂપે કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને વિદેશોમાં પણ તેમના અનેક મંદિર જોવા મળે છે, જેમાં મલેશિયા, મોરેશિયસ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, સિંગાપોર અને ફિલિપાઇન્સ મુખ્ય છે. આ કાર્તિકેય સ્વામી ત્યાં મુરુગન તરીકે ઓળખાય છે. એનું વાત આપણે આગળ જોઈએ. તો આજે દોસ્તો ગણેશજીના લગ્ન સંપન્ન થયા છે. કાર્તિકેય ભગવાન નારાજ થયા. એ માત્ર કૃતિકા નક્ષત્ર અને પૂર્ણિમા હોય, કાર્તકની સુદ પૂનમ, ત્યારે જ એમના દર્શન કરવાનું મહત્વ છે. બાકીનો સમય એમનું મંદિર બંધ રહેતું હોય છે. પણ મુરુગન માટે આવું નથી.
મુરુગન એ સેનાપતિ છે. જેમ ગણોના અધિપતિ ગણેશ છે, ગણાધીશ છે, તેમ મુરુગન એ સેનાપતિ છે. તો આજે આપણે આ કથા, આજે કઈ નાના નાના પ્રસંગો કયા, કથા તો નહીં કહું, પણ શિવ ભક્તિમાં આપણે રત થઈ એવા નાના નાના પ્રસંગો જે કયા, એ સાથે આજે શ્રાવણ મહિનાની પૂર્ણાવતિ પ્રસંગે આપ સૌને ફરી એકવાર ધર્મલાભ, આપ સૌનું કલ્યાણ થાવ, આપ સૌ સન્માર્ગે વિચારતા થાવ, સદબુદ્ધિ ભગવાન પ્રેરે, આપના કુટુંબનું ની વૃદ્ધિ થાય, ધન ધાન્ય સંપત્તિની વૃદ્ધિ થાય, સન્માર્ગે વપરાય એવી, અને આપ આરોગ્યપ્રદ દીર્ઘાયુને પામો એવી પ્રાર્થના સાથે ભગવાન સદાશિવને વંદન કરીને આજે શ્રાવણ મહિનામાં છેલ્લા દિવસે આપની વિદાય લઉં છું. મળતા રહીશું. આપણું આ ચેનલ પર ધર્મલાભ સદાય ચાલુ જ રહેવાનો છે. આપણે વિખૂટા નથી પડતા. આ પ્રસંગ પૂરતા આપણે આજે પૂર્ણાહુતિ કરીએ છીએ, તેટલું યાદ રાખજો. અને જેટલા વધારે તમારા મિત્રો, સગા સંબંધીને એની સાથે જોડી શકાય તેટલું જોડતા રહેજો. મળીએ ત્યારે દોસ્તો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શંભો હર, શંભો હર, શંભો હર. મારી સાથે બોલો, ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.